તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિજ્ઞાન જાથા પણ જોતા રહી ગયા અને ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે પોતાની મિત્ર કથા પણ ચાલુ કરી નાખી। તમને બધાને ખબર છે છેલ્લા ઘણા બધા સમયથી સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક એ સમાચાર ચાલી રહ્યા હતા। બાગેશ્વર ધામના જે મહારાજ મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ કે જે ક્યાંક ને ક્યાંક રાજકોટની અંદર આવવાના હતા અને ત્યારબાદ તમને બધાને ખબર હશે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિજ્ઞાન જાથા મેદાનની અંદર આવી ગયા અને ત્યારબાદ એમનો વિરોધ પણ કરી રહ્યા હતા। મિત્રો વિજ્ઞાન જાથા કોઈ મતલબ સનાતન ધર્મનો વિરોધ નહોતા કરી રહ્યા, પરંતુ એમનું કહેવાનો મતલબ એવું જ હતો કે જે પરચીઓ બાગેશ્વર ધામના બાબા ફાડે છે બરોબર, જે પરચીઓમાં અંદર લખેલું હોય તમારે આ દુઃખ ને તમારે આ દુઃખ ને હવે તમે આ કરશો ને આ કરશો એવું કહેતા હોય, એ મિત્રો તમામે તમામ જે લખેલું હોય બધું ખોટું હોય એવું ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથા કહી રહ્યા છે। કેમ કે આની પહેલાં પણ તમને ખબર હશે વિજ્ઞાન જાથાએ ઘણા બધા લોકોની બોલતી બંધ કરી નાખી ભાઈ, અને અંધશ્રદ્ધાની અંદર જે લોકોને ડૂબાડવાની કોશિશો ચાલતી હતી એમની સામે પણ ક્યાંક ને ક્યાંક એ લોકો જાગૃત થયા હતા। અને હમણાં તમને ખબર હશે પેલા બેન પણ વાયરલ થયા હતા કે મોદી પછી હું વડાપ્રધાન બનીશ, એ બેને પણ જાહેરમાં આવીને માફી માગી કે મને શિવશંકરે નહોતું કીધું લો। એટલે વિજ્ઞાન જાથા મિત્રો ક્યાંક ને ક્યાંક સાચું કામ કરી રહ્યા છે, સારી દિશામાં કામ કરી રહ્યા છે, પરંતુ આ વખતે મિત્રો એમને પંગત લીધી એ ક્યાંક ને ક્યાંક ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ જોડે। એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ કે જે મોટા મોટા દિવ્ય દરબારો ભરતા હોય, આ દિવ્ય દરબારની અંદર કચ્છ, ગાંધીધામ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાંથી લોકો અહીંયા મિત્રો જવાના છે એવી આશંકા અત્યારે દેખાઈ રહી છે। હવે તમે એકવાર આ વિડીયો જુઓ મિત્રો કે જે પ્રમાણે માણસો તમને જોવા મળ્યા ને સાહેબ, એકવાર તમે વિડીયો જોઈ લો।